આજે આપણે બનાવીશું નાની બેબી માટેનો ડ્રેસ. તો ડ્રેસ બનાવવા માટે આપણે 1.5 થી 2 વર્ષની બેબી માટે બનાવીશું. તો આપણી પાસે 1 મીટર એક કાપડ છે, આ લેસ છે, તેનો ઉપયોગ કરીને કરીશું. તો આપણે કટિંગ કરી લેશું. તો આપણે પેન્ટ બનાવવું હોય કે પ્લાઝો બનાવવો હોય કે આપણે ચણની સાદી સલવાર બનાવવી હોય તો જે માપ હોય તે પ્રમાણે લઈ લેવાનું. તો આપણે 20 ઇંચ લંબાઈમાં લીધું છે અને પહોળાઈમાં 10 ઇંચ. તો હવે આપણે ડ્રોઈંગ કરી લેશું. તો આપણે સીટનો ભાગ છે ત્યાં 10 ઇંચ રાખ્યું છે. આ ઘડીવાળો ભાગ છે. તો આપણે 4 કાપડ છે તો ઘડી વાયરી છે. તો આપણે આ બાજુના 2 ડબલ ભાગ આવી જાય છે ને ખુલ્લો ભાગ છે ત્યાં આપણે 10 ઇંચ રાખી લીધો છે. મોરીનો ભાગ છે ત્યાં આપણે 6 ઇંચ રાખી લીધું છે. ત્યાર પછી આપણે 2 નિશાનને હારે રાખીને કટિંગ કરી લેશું. તો આપણે સલવારનું કટિંગ તૈયાર થઈ જાય છે. તો આપણું સલવારનું કટિંગ તૈયાર છે. તો હવે આપણે ઉપરના ટોપનું કટિંગ કરી લેશું. આપણે ટોપનું કટિંગ કરી લેશું. આપણે લંબાઈમાં 7 ઇંચ ને પહોળાઈમાં 7 ઇંચ તે રીતે આપણે 2 પીસ તૈયાર કરી લેશું. આપણું કટિંગ તૈયાર છે તો આપણે સીવી લેશું. તો કોઠા માટેનું કટિંગ છે, આ ખંભાની પટ્ટી માટેનું કટિંગ છે, આ નીચેની ઘેર માટેનું કટિંગ છે ને આ ઝાલર માટેનું. તો હવે આપણે સીવી લેશું. ખંભા માટેને આપણે પટ્ટી ઓટી લીધી છે. હવે એક સાઈડમાં આપણે ઝાલરને મૂકી લેશું. તો આપણે આ રીતે ચપટી લઈને આપણે તૈયાર કરી લેશું. ઉપરની પટ્ટી છે તે તો આપણે ચપટી લેશું ને તે રીતે આપણે પટ્ટીને તૈયાર કરી લેશું. તો આપણે પટ્ટીને તૈયાર કરી લીધી છે, ઝાલર મૂકી લીધી છે. હવે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. આપણે આ રીતે 2 પટ્ટી તૈયાર કરી લેશું. કોઠા માટેનો આપણો ભાગ છે તેના ઉપર આ રીતે આપણે પટ્ટીને ઓટી લેશું. ખંભાની પટ્ટી મૂકવા માટે આપણે 2 ઇંચ રાખી લેશું. ત્યાર પછી નિશાન કરી લેશું. ત્યાં આપણે પટ્ટી મૂકી લેશું. તે રીતે આપણે 2 બાજુના ખંભાની પટ્ટી મૂકી લેશું. તો આપણે 2 ઇંચ છે ગળાનો ભાગ છે તે જ રાખ્યું છે. કોઠો આપણો તૈયાર થઈ ગયો છે. આપણે નીચેની ઘેર મૂકી લેશું. તો આપણે એક બાજુ ઓટી લેશું. તો આપણો ઘેર માટેનું કાપડ છે તેને ઓટી લીધું છે. હવે આપણે ઘેરને મૂકી લેશું. તો આ રીતે ચીપકી લેશું ને આપણે ઝાલરને તો આપણે આ રીતે ચીપટી લઈને આપણે ઘેરને જોઈન્ટ કરી લેશું. તો ઘેર જોઈન્ટ થઈ ગઈ છે. આપણે લેસને મૂકી લેશું. તો કમરના ભાગે આપણે લેસ પટ્ટો મૂકી લીધો છે. હવે સાઈડ ફિટિંગ કરી લેશું. સાઈડ ફિટિંગ થઈ ગઈ છે. હવે આપણે સાઈડમાં ઓટી લેશું. તો આ રીતે સરસ મજાનું ટોપ આપણું તૈયાર. ટોપ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે પ્લાઝો સીવી લેશું. તો આપણું પ્લાઝાનું કટિંગ તૈયાર છે. તો હવે આપણે સીવી લેશું. તો આપણે આ રીતે સિલાઈ લઈ લેશું. તે જ રીતે બીજી બાજુ પણ આપણે સિલાઈ લઈ લેશું. તો આપણે ઉપરના ભાગે આપણે સિલાઈ લીધી છે ત્યાં આ રીતે આપણે રાખી લેશું ને સિલાઈ લેશું. તો આપણે રબડ છે, નાડી છે તે નાખવામાં સરળતા રહે છે. તો આ રીતે સિલાઈ લઈ લેશું.
તો આપણું ઝીણું પ્લાસ્ટિક છે તેને આ રીતે રાખી લેશું. ત્યાર પછી આ રીતે ઘડી વારીને સિલાઈ લઈ લેશું. તો આપણે પ્લાસ્ટિક નાખી લીધું છે. ઉપરનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે નીચેનો ભાગ છે તેને ઓટી જોઈન્ટ કરી લેશું. તો આપણે નીચેની મોરી ઓટી લેશું. પટ્ટી મુકાઈ ગઈ છે. આપણે નીચેના ભાગેથી આપણે હવે સિલાઈ કરી લેશું. તો આ રીતે આપણે સિલાઈને લઈ લઈશું. તો આ રીતે સરસ મજાનો આપણો પ્લાઝો તૈયાર છે. તો આપણે કોઈ પણ કાપડમાંથી આ રીતે સરસ મજાના કપડાં આપણે તૈયાર કરી શકાય છે. તો આ રીતે આપણા સરસ મજાના તૈયાર